ભરૂચ નગરપાલિકા માટે 7 નવી ગટરની મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત શહેરી વિકાસ મિશન તેમજ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા ભરૂચ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના મેન્ટેનન્સ માટે અંદાજિત 3.5 કરોડના કુલ 7 વાહન જેટિંગ કન્સ્ટ્રક્શન મશીન, ડી-સીટલિંગ મશીન, ઇન્સ્પેક્ટેડ રોબોટ મશીન ફાળવવામાં આવેલ છે, જેનું ભરૂચ નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરના વરદ હસ્તે ભરૂચ નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ। અહેવાલમાં ન્યૂઝ અસદ સૈયદ, ભરૂચ। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી 7 જેટલા અત્યંત આધુનિક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભરૂચનો જે અત્યંત ડ્રીમ પ્રોજેક્ટ એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો, જેનો ફેઝ 1 પૂરો થયો છે, ફેઝ 2 ચાલી રહ્યો છે। સમગ્ર ભરૂચ શહેરના તમામ વોર્ડના તમામ વિસ્તારોને આવરી લેવાનું આ પ્રોજેક્ટમાં આયોજન છે। 35,000 ભરૂચ શહેરમાં રહેતા પરિવારોને આ ડ્રેનેજ કનેક્શનથી જોડવાનું ભરૂચ નગરપાલિકાનું આયોજન છે। આ આયોજન પૂરું થયા પછી એને કાયમી સરળતાથી ચલાવવા માટે અત્યંત આધુનિક મશીનોની જરૂર હતી, જે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 3 કરોડથી પણ વધારે કિંમતના 7 વાહનો ભરૂચ નગરપાલિકાને આપ્યા છે, જેના કારણે આવનારા દિવસોમાં ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની સુખાકારીમાં વધારો થશે। હવે પછી જ્યારે પણ આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં ચોકઅપ થવાના અથવા ઉભરાવાના કોઈ પણ બનાવો બનશે તો ભરૂચ નગરપાલિકા જ પોતાની ટીમ તૈયાર કરવા જઈ રહી છે અને ટ્રેનિંગ પણ આપશે, અને આવા ટ્રેન થયેલા વ્યક્તિઓ દ્વારા આ ડ્રેનેજના ચોકઅપના કે ઉભરાવાના કોઈ પણ બનાવનું તરત તાત્કાલિક નિરાકરણ લાવીને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં નગરપાલિકા અગ્રેસર છે। હું ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રીનો આ સુવિધા ભરૂચ શહેરને આપવા માટે હૃદયથી આભાર વ્યક્ત